Hello, students. I am Niyati Kotecha, welcoming you to the class of Managerial Economics. We are doing unit number 2, Production Analysis. In that, we are going to start our part number 3, ISO Quant Curve. This topic is very much important from the point of view of exam. In our last lecture, that was on Wednesday, I have uploaded the video on question paper solution. તેમાં મેં ઘણા બધા લાસ્ટ યર્સના ક્વેશ્ચન તમને સોલ્વ કરાવેલા. તેમાં તમે જોયેલું હશે કે યુનિટ 1 અને યુનિટ 2માંથી જ ક્વેશ્ચન્સ વધારે પૂછાયેલા હતા. સો એમાંનો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક દેટ ઇઝ આઇઝો ક્વોન્ટ કર્વ, જે તમને શોર્ટ નોટના ફોર્મમાં અથવા ક્વેશ્ચનના ફોર્મમાં પૂછાઈ શકે. સો બની શકે તો આ લેક્ચરમાં નોટ્સ સાથે જ લઈને બેસજો, સો ધેટ જેમ જેમ હું તમને એક્ઝામ્પલ આપું, જેમ હું તમને આખો કર્વ શીખવાડું, તેમ તમે નોટ ડાઉન કરી લેજો. ઓકે, સો this is the course content of unit 2. In that we have completed meaning of production and production function in our part number 1. Then the second one is law of variable proportion, that we have completed in our part number 2, and we are going to start isoquant curve in our part number 3. So we are going to start our part number 3 with quick revision of part number 2, then isoquant meaning, isoquant definitions, isoquant concept, isoquant schedule, and isoquant curve. Then we are going to start quick revision of part number 2. So in our part number 2 we have completed law of variable proportions. So the law of variable proportions explains the short run production functions in which one factor that is input varies while others are fixed. So we have understand this entire topic with example. આપણે એક એક્ઝામ્પલ લીધેલું હતું. એમાં એક એગ્રીકલ્ચર લેન્ડ હતી અને લેબર હતા, જેમાંથી આપણે લેબરને વેરિયેબલ ફેક્ટર રાખેલું હતું, જ્યારે આપણે લેન્ડ ધેટ ઇઝ કેપિટલ આપણે ફિક્સ્ડ રાખેલી હતી. સો જેમ જેમ લેબર આપણે વધારતા ગયા એમ એમ આપણું પ્રોડક્શન ધેટ ઇઝ ટોટલ પ્રોડક્ટ ઇન્ક્રીઝ થતું ગયું. સો લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન્સ આપણે 3 સ્ટેજીસમાં સમજેલું. એમાં ઇન ફર્સ્ટ સ્ટેજમાં જેમ આપણે લેબર વધારતા જઈએ એમ પ્રોડક્શન ઇન્ક્રીઝ થતું જતું હતું. સો ઇન અવર ફર્સ્ટ સ્ટેજ ઇનિશિયલી our production increases at an increasing rate. So our production first stage માં increasing rate થી increase થતું જતું હતું. બટ આફ્ટર સ્ટેજ 1 આપણે જેમ જેમ લેબર વધારતા ગયા એમ આપણું પ્રોડક્શન ઇન્ક્રીઝ તો થયું, બટ એટ ડિમિનિશિંગ રેટ. સો આપણું ટોટલ પ્રોડક્શન ઇન્ક્રીઝ થતું હતું બટ at diminishing rate. But after stage number 2, at that point of time, જો હવે આપણે વધારે લેબર ઇન્ક્રીઝ કરીશું તો તે ડિક્લાઇનિંગ સ્ટેજમાં જતું રહેશે. ધેટ મીન્સ સાવ નેગેટિવ થશે. પ્રોડક્શન વધવું જોઈએ એના કરતાં ઘટી જતું હતું. વાય? બિકોઝ લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન સેઝ ધેટ આપણે જેટલા લેબરની જરૂરિયાત હોય સામે જેટલું પ્રોડક્શન કરવા માટે એટલા જ આપણે લેબરનું યુઝ કરાય. જો આપણે એનાથી વધારે લેબરનું યુઝ કરીશું તો આપણું પ્રોડક્શન વધવાને બદલે ઘટી જશે. વાય? બિકોઝ આપણે જેટલા લેબર જોઈએ છે એના કરતાં આપણે વધારે લેબરનું યુઝ કરશું તો ઓફકોર્સ આપણે એને વધારે વેજીસ દેવા પડશે, પ્લસ આપણો ટાઈમ પણ વેસ્ટ થશે. સો what the law of variable says that we are using optimum labor to get maximum total production. So આપણે જોયેલું કે at the last
સ્ટેજ નંબર 2માં એડ્સ લેબર, દેટ ઇઝ ઓપ્ટિમમ લેબરે મેક્સિમમ લેબર આપણને મેક્સિમમ આઉટપુટ, દેટ ઇઝ મેક્સિમમ પ્રોડક્શન આપણને મળેલું 504 યુનિટ્સનું. સો at the optimum labor we will get maximum output. After that point of time, જો આપણે વધારે એક લેબર પણ ઇન્ક્રીઝ કરીશું તો આપણું પ્રોડક્શન નેગેટિવમાં જશે, બિકોઝ આપણે એટલા બધા લેબરની રિક્વાયરમેન્ટ નથી. ઓકે, સો વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ વિથ અવર ટુડેઝ ટોપિક આઇઝોક્વોન્ટ. સો આઇઝોક્વોન્ટ તમને સાંભળવામાં થોડું ડિફિકલ્ટ લાગતું હશે કે આ ટોપિક માઇટ બી ડિફિકલ્ટ હશે, બટ ધીસ ટોપિક ઇઝ વેરી મચ ઇઝી. સો લેટ્સ સ્ટાર્ટેડ વિથ ધ ટર્મ આઇઝોક્વોન્ટ ઓર આઇઝો પ્રોડક્ટ. સો હા, આઇઝોક્વોન્ટને આપણે આઇઝો પ્રોડક્ટ પણ કહી શકીએ. સો ટર્મ આઇઝોક્વોન્ટ ઓર આઇઝો પ્રોડક્ટ ઇઝ કમ્પોઝડ ઓફ ટુ વર્ડ્સ, that is iso and quant. So what iso means? Iso means equal and quant means quantity. So isoquant means equal quantity. So the different factors are needed to produce a product. So in our first lecture we have understand that to produce a product we require different factors of production, that is we require different inputs. So what those factors are? Land, labor, capital and entrepreneur. So we use different factors of production to produce a product. So આપણે different factors of production ની જરૂર પડે, that is land, labor, capital and entrepreneur to produce a product. So these factors may be substituted for one another. For example, more machinery can be used by reducing number of labors, or more labors can be used by reducing the usage of machinery. So ઘણી વસ્તુનું પ્રોડક્શન માટે જો આપણે મશીનરી વધારે યુઝ કરીએ તો સામે આપણે લેબર્સ ઓછા જોઈએ, અથવા આપણે જો એ કામ લેબર્સથી થતું હોય તો આપણે જો લેબર્સ વધારી દઈએ તો એટલું મશીનરીનું કામ ઓછું થઈ જાય. સો લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક વિથ એક્ઝામ્પલ, સો તમને વધારે આઈડિયા આવે that how this topic works. Okay, so definition of isoquant. So આપણે definition લાસ્ટમાં જોઈશું કે how it proves. So we are going to understand with example. So આ ટોપિકને એક્ઝામ્પલ સાથે સ્ટાર્ટ કરીને પછી હું તમને ડેફિનેશન સાથે સમજાવીશ. સો અત્યારે એક ખાલી ડેફિનેશન જોઈ લઈએ so that તમને આઈડિયા આવે. સો આઈડિયા તો પછી જ આવશે આફ્ટર અન્ડરસ્ટેન્ડિંગ વિથ એક્ઝામ્પલ. Isoquant is a curve showing those combinations of two factors, that is input, different combination of input, that is land plus labor plus capital etc., yielding the same quantity of output. એક કોઈ પણ આઉટપુટ પ્રોડ્યુસ કરવા માટે we require different combination of inputs. So any combinations on the isoquant represents the same level of output. This sentence is more understand by taking one example. So first we are going to take example. So let's understand with an example. Suppose we are producing chocolates. આપણે તમારી મનગમતી વસ્તુ, that is chocolate, પ્રોડ્યુસ કરીએ છીએ. So for production of chocolates we require capital, that is machinery or labors. We can produce chocolates by use of machinery and labor. So chocolates can be produced by using machinery or by use of labors. So suppose there are two input factors, that is labor
and capital, that is labor and machinery. So the different combination of labor and machineries, that is these factors, are used to have a same level of output. For example, આપણે કોઈ એક ચોકલેટનું આઉટપુટ તૈયાર કરવા માટે કયા કયા કોમ્બિનેશન ઓફ લેબર અને મશીનરીનો યુઝ કરી શકીએ તેવું આ સ્ટેટમેન્ટમાં કહેવા માગે છે. ફર્ધર આપણે એક્ઝામ્પલ લઈશું તો તમને ખ્યાલ આવશે કે હાઉ આઇઝોક્વોન્ટ વર્ક્સ. સો production function in this case is px, that is output of x, output of product x is equal to function of labor and capital. So we are using for chocolate production is we are using labor as well as capital, that is machinery. So output of product x is equal to function of input of labor and capital. So here is the isoquant schedule. That means here different combinations are there. First one is we are using labor for chocolate production and we are using capital for chocolate production. So output of product x. So we are going to understand with કે 1000 યુનિટ્સ ઓફ ચોકલેટ પ્રોડ્યુસ કરવા માટે આપણે એક લેબરની પ્લસ 10 મશીન્સની જરૂર છે. ઓકે, 1000 યુનિટ્સ ઓફ ચોકલેટ પ્રોડ્યુસ કરવા માટે સામે આપણે 10 યુનિટ ઓફ મશીનરી પ્લસ એક યુનિટ ઓફ લેબરની જરૂરિયાત છે. સો એક લેબરથી પ્લસ 10 યુનિટ ઓફ મશીનરીથી 1000 યુનિટ ઓફ ચોકલેટ પ્રોડ્યુસ થાય છે. જો આપણે લેબર ઇન્ક્રીઝ કરી દઈએ અને આપણે એક લેબર વધારી દઈએ તો સામે એટલા ઓછા મશીન્સની રિક્વાયરમેન્ટ રહે 1000 યુનિટ્સ ઓફ ચોકલેટ પ્રોડ્યુસ કરવા માટે. સો ચોકલેટ તો આપણે 1000 જ પ્રોડ્યુસ કરવી છે, બટ 1000 ચોકલેટ પ્રોડ્યુસ કરવા માટે આપણે એક લેબર ને 10 મશીનનો યુઝ પણ કરી શકીએ અથવા આપણે બે લેબર અને ઓછા મશીન, દેટ ઇઝ લેબર આપણે વધારી દઈએ તો સામે એટલા ઓછા મશીનની રિક્વાયરમેન્ટ રહે 1000 યુનિટ્સ ઓફ ચોકલેટ પ્રોડ્યુસ કરવા માટે. જો આપણે લેબર હજી એક વધારી દઈએ તો સામે એટલા ઓછા મશીનની રિક્વાયરમેન્ટ રહે 1000 યુનિટ ઓફ ચોકલેટ પ્રોડ્યુસ કરવા માટે. સો જેમ જેમ આપણે લેબર વધારતા જઈએ એમ આપણે મશીનરી ઓછી યુઝ કરવી પડે 1000 યુનિટ્સ ઓફ ચોકલેટ પ્રોડ્યુસ કરવા માટે. સો ધીસ લો સેઝ ધેટ what this law says that isoquant is a curve showing those combinations of two factors, that is combination of two factors. તો આપણે અહીંયા એક્ઝામ્પલમાં કયા કયા ટુ ફેક્ટર્સ લીધેલા છે, that is labor and machinery yielding the same quantity of output. So 1000 યુનિટ્સની ચોકલેટ પ્રોડ્યુસ કરવા માટે આપણે ડિફરન્ટ કોમ્બિનેશન્સનો યુઝ કરીએ છીએ. સો અહીં આપણે કોમ્બિનેશનના નામ પણ આપેલા છે, that is in combination A we are having one labor plus 10 machines to produce 1000 units of chocolate. B કોમ્બિનેશનમાં એવું છે કે we are using two labors, સામે આપણે મશીનરી ઓછી યુઝ કરીએ છીએ, that is 9 units to produce 1000 units of chocolate. C કોમ્બિનેશનમાં આપણે 3 લેબર્સ યુઝ કરીએ છીએ, સામે 8 જ મશીનની રિક્વાયરમેન્ટ રહી છે 1000 યુનિટ્સ ઓફ ચોકલેટ પ્રોડ્યુસ કરવા માટે. અને ડી કોમ્બિનેશનમાં એવું કહેવા માંગે છે કે જો આપણે લેબર વધારતા જઈએ ને 4 લેબર્સ કરી નાખીએ તો સામે આપણે સાવ ઓછા મશીનરીની રિક્વાયરમેન્ટ રહે ટુ પ્રોડ્યુસ 1000 યુનિટ્સ ઓફ ચોકલેટ. સો હિયર વી આર અઝ્યુમિંગ ધેટ chocolate can be produced by labor as well as by using machinery. So મશીન્સનું વર્ક લેબર પણ કરી શકે છે અને લેબરનું વર્ક મશીન પણ કરી શકે છે,
હિયર વી આર અઝ્યુમિંગ ધેટ જે કાંઈ ચોકલેટ લેબર પ્રોડ્યુસ કરી શકે છે એ ચોકલેટ્સ મશીનરી પણ પ્રોડ્યુસ કરી શકે છે, અથવા જે કાંઈ ચોકલેટ મશીનરી પ્રોડ્યુસ કરે છે એ ચોકલેટ્સ લેબર પણ પ્રોડ્યુસ કરી શકે છે એટલી જ કેપેસિટીથી. સો ધેટ વી કેન સબસ્ટિટ્યુટ અવર ચોકલેટ પ્રોડક્શન બાય મશીન્સ વિથ પ્રોડક્શન ઓફ ચોકલેટ બાય યુઝિંગ લેબર. સો આપણે લેબરનું જે કાંઈ વર્ક છે ચોકલેટ પ્રોડક્શનનું that we can substitute with by using machinery, or જે કાંઈ મશીનથી ચોકલેટ પ્રોડ્યુસ થાય છે તે વર્ક આપણે સબસ્ટિટ્યુટ કરી શકીએ લેબરની સાથે પણ. સો લેબર પણ એ વર્ક કરી શકે એન્ડ મશીનરી પણ એ વર્ક કરી શકે વિથ હેવિંગ સેમ કેપેસિટી. સો લેબરને આપણે બદલી શકીએ મશીન્સથી અથવા મશીન્સને આપણે બદલી શકીએ લેબરથી. ઓકે, સો જેમ આપણે લેબર ઇન્ક્રીઝ કરતા જઈએ એમ આપણે ઓછા મશીન્સની રિક્વાયરમેન્ટ છે 1000 યુનિટ્સ ઓફ ચોકલેટ્સ પ્રોડ્યુસ કરવા માટે. એન્ડ ઇન સિમિલર વે જેમ આપણે વધારે યુનિટ્સ ઓફ મશીન્સ યુઝ કરીએ એમ આપણે ઓછા લેબર્સ રિક્વાયર્ડ છે 1000 યુનિટ્સ ઓફ ચોકલેટ્સ પ્રોડ્યુસ કરવા માટે. સો these are the various different combination of labor plus machines to produce 1000 products. So these are the various combinations of labor and machines to produce 1000 quantity of chocolates. So let us better understand with curve. Okay, so let us understand with isoquant curve. So in x-axis there is a labor and in y-axis there is a capital. So અહીં x-axis ઉપર લેબર આપેલા છે આપણને અને y-axis ઉપર કેપિટલ આપેલું છે. So in our A combination that is 10 machinery and 1 labor, 1 labor is required to produce 1000 quantity of product. જ્યારે બી કોમ્બિનેશનમાં વી આર ઇન્ક્રીઝિંગ લેબર બાય યુનિટ 1 એન્ડ so that we are requiring less number of machines to produce 1000 quantity of chocolate. So in B combination we requires only 9 machines and જ્યારે આપણે બે લેબરનો યુઝ કરીએ દેટ ઇઝ 2 લેબર્સનો યુઝ કરીએ ત્યારે આપણે ઓછી મશીનરીની રિક્વાયરમેન્ટ રહે છે ટુ પ્રોડ્યુસ 1000 ક્વોન્ટિટી ઓફ ચોકલેટ. સો આપણે લેબર જ્યારે એક વધારી દઈએ છીએ તો સામે આપણે એટલા ઓછા મશીન્સની રિક્વાયરમેન્ટ રહે છે ટુ પ્રોડ્યુસ 1000 યુનિટ્સ ઓફ ચોકલેટ. ધેન જો આપણે એક વધારે લેબર વધારી દઈએ તો સામે આપણે એટલા ઓછા મશીન્સની રિક્વાયરમેન્ટ રહે છે ટુ પ્રોડ્યુસ 1000 યુનિટ્સ ઓફ ચોકલેટ. ઇન સેમ વે ઇન ડી કોમ્બિનેશન જો આપણે હજી એક લેબર વધારી દઈએ તો સામે એટલા ઓછા ને ઓછા મશીનની રિક્વાયરમેન્ટ રહે છે ટુ પ્રોડ્યુસ 1000 યુનિટ્સ ઓફ chocolates. So these are the different combinations. સો આ કોમ્બિનેશનનો યુઝ કરીને આપણે 1000 યુનિટ્સ ઓફ ચોકલેટ્સ બનાવી શકીએ. જો આપણે લેબરનો વધારે યુઝ કરીએ તો સામે આપણે મશીનરીઝ ઓછી રિક્વાયરમેન્ટ રહે, અથવા જો આપણે મશીનરીનો વધારે યુઝ કરીએ તો સામે આપણે એટલા ઓછા લેબરની રિક્વાયરમેન્ટ રહે ટુ પ્રોડ્યુસ 1000 ક્વોન્ટિટી ઓફ ચોકલેટ્સ. જ્યારે પણ તમે એક્ઝામમાં કર્વ ડ્રો કરો તો આ બધું મેન્શન કરવાનું. સો ઇન અવર એક્સ એક્સિસ there are labors and in our y axis there are capitals. સો આ જ રીતે કર્વ ડ્રો કરીને તેમાં ડિફરન્ટ કોમ્બિનેશનને મેન્શન કરવાના A, B, C and D. તો પહેલાં શેડ્યુલ બનાવી નાખવાનું એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ રાઇટ વિથ એક્ઝામ્પલ.
એક્ઝામ્પલ સાથે જ આપણે એને એક્સપ્લેન કરીએ તો આપણને પૂરા માર્ક્સ આવવાના ચાન્સીસ રહે. તો આ જ રીતે કર્વ ડ્રો કરવાનું છે. સો આઇઝોક્વોન્ટ કર્વ ઇઝ ડાઉનવર્ડ સ્લોપિંગ. વાય? બીકોઝ જો આપણે એક લેબરની સાથે 10 મશીન્સની રિક્વાયરમેન્ટ હોય, સો ઇટ ઇઝ ઓન અ ટોપ વે. જેમ જેમ આપણે લેબરનો યુઝ વધારે કરતા જઈએ તેમ તેમ આપણે ઓછા મશીન્સની રિક્વાયરમેન્ટ રહે. સો ધેટ્સ વાય ધીસ કર્વ ઇઝ ડાઉનવર્ડ સ્લોપિંગ. સો આપણે એક કેરેક્ટરિસ્ટિક્સ જ્યારે એના એક્સપ્લેન કરીશું ત્યારે આપણે વધારે ઇન ડિટેલ આપણે સમજીશું કે વાય ધીસ કર્વ ઇઝ ડાઉનવર્ડ સ્લોપિંગ. સો this is the isoquant curve. So what are the assumptions of isoquant curve? કોઈ પણ લો હોય, કોઈ પણ આપણે ઇકોનોમિક્સમાં લો અન્ડરસ્ટેન્ડ કરીએ તો એની સાથે તેના કોઈ અઝમ્પશન્સ હોય, એના ઉપર આ લો અપ્લાય થતો હોય. સો વોટ આર ધોઝ અઝમ્પશન્સ? દેટ ઇઝ only two factors of production, that is labor and capital, are taken into the consideration. So આપણે આ એક્ઝામ્પલમાં ખાલી લેબર અને કેપિટલનો યુઝ કરેલો છે, જ્યારે ઇન રિયલ લાઈફ ઘણા બધા ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન ને ઘણા બધી વસ્તુ યુઝ થતી હોય ટુ પ્રોડ્યુસ અ ગિવન આઉટપુટ. Then the second one is these factors can be substituted for each other. હા, આપણે અહીંયા એવું અઝ્યુમ કરેલું છે કે આપણે લેબરની સાથે મશીનરી સબસ્ટિટ્યૂટ કરી શકીએ. દેટ મીન્સ આપણે જો લેબર વધારી દઈએ તો સામે આપણે એટલું ઓછા મશીન્સની રિક્વાયરમેન્ટ રહે. તો આપણે એવું અઝ્યુમ કરીએ છીએ કે લેબરની સામે જો આપણે લેબર વધારી દઈએ તો આપણે એટલા ઓછા મશીન્સની રિક્વાયરમેન્ટ રહે છે એવું આપણે અઝ્યુમ કરીએ છીએ. હા, ઇન રિયલ લાઈફ ઘણીવાર એવું પોસિબલ થતું હોય અને ના પણ થતું હોય. ધેન ધ થર્ડ વન ઇઝ ધ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન કેન બી ડિવાઇડેડ ઇન્ટુ સ્મોલ પાર્ટ્સ. આપણે એવું માની લઈએ છીએ કે મશીનરી કેન બી ડિવાઇડેડ ઇન સ્મોલ પાર્ટ્સ, કે વી આર યુઝિંગ 3 મશીનરી, 2 મશીનરી એન્ડ ઓલ. ઘણીવાર એવું પણ બનતું હોય કે એક મશીનની સામે 10 લેબરની જરૂરિયાત હોય. સો આપણે એવું અહીં માની લઈએ છીએ કે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન કેન બી ડિવાઇડેડ ઇન્ટુ સ્મોલ પાર્ટ્સ. ધેન ફોર્થ વન ઇઝ ઇટ ઇઝ અઝ્યુમ ધેટ ટેકનોલોજી રિમેન્સ કોન્સ્ટન્ટ. અહીંયા આપણા એક્ઝામ્પલમાં એવું અઝ્યુમ કરવામાં આવેલું છે કે ટેકનોલોજી રિમેન્સ કોન્સ્ટન્ટ. ઘણીવાર વધારે પ્રોડક્શન કરવા માટે જો આપણે લેટેસ્ટ ટેકનોલોજીનો યુઝ કરીએ તો આપણે એટલા ઓછા મશીન્સની એઝ વેલ એઝ એટલા ઓછા લેબર્સની રિક્વાયરમેન્ટ હોતી હોય છે. So here we are assuming that our technology remains constant. Then the fifth one is the shape of isoquant depends on the level of substitutability between the factors of production. So આપણો shape isoquantનો ડિપેન્ડ કરે છે, depends on these combinations. જો આપણે અલગ અલગ કોમ્બિનેશન યુઝ કરીએ તો આઇઝોક્વોન્ટનો શેપ બદલી પણ શકે. Okay, so these are the assumptions of isoquant curve. And finally આપણે ડેફિનેશનને સમજી લઈએ કે મેં કીધું હતું કે આપણે ડેફિનેશન લાસ્ટમાં સમજીશું, બિકોઝ એક્ઝામ્પલની સાથે આ આઇઝોક્વોન્ટ સમજવું એ વધારે રિક્વાયર્ડ છે. સો એન આઇઝોક્વોન્ટ કર્વ શોઝ ધ ડિફરન્ટ કોમ્બિનેશન્સ. જો આપણે જોયું કે we are using different combination of labor and machines, so it shows the different combinations of factors of production. We used labor and capital, that is machinery, as factors of production. Labor and capital employed for yielding the same quantity of output. So definition કહેવા શું માગે છે કે જો આપણે ડિફરન્ટ કોમ્બિનેશનનો યુઝ કરીને isoquant curve shows that different combinations of factors of production, that is labor and capital employed, yielding the same quantity of output.
કે આપણે સેમ ક્વોન્ટિટી ઓફ આઉટપુટને પ્રોડ્યુસ કરવા માટે આપણે ડિફરન્ટ કોમ્બિનેશનનો યુઝ કરી શકીએ. ધેટ ઇઝ આપણે 10 મશીન્સ અને એક લેબરનો યુઝ કરી શકીએ, અથવા આપણે ઓછા મશીન્સની સાથે વધારે લેબર યુઝ કરીએ. ધેટ ઇઝ 9 મશીનની સાથે આપણે 2 લેબરનો યુઝ કરી શકીએ ટુ પ્રોડ્યુસ 1000 ક્વોન્ટિટી, અથવા આપણે એનાથી ઓછા મશીન્સ ની સાથે થોડા વધારે લેબરનો યુઝ કરી શકીએ ટુ પ્રોડ્યુસ 1000 ક્વોન્ટિટી. એન્ડ ઇન લાસ્ટ, જો આપણે સાવ લેબર વધારી દઈએ તો સામે એટલા ઓછા મશીન્સની રિક્વાયરમેન્ટ રહે ટુ પ્રોડ્યુસ 1000 ક્વોન્ટિટી ઓફ આઉટપુટ. સો હવે ડેફિનેશન આઈ થિંક તમને ક્લિયર થઈ ગઈ હશે કે ઇન આઇઝોક્વોન્ટ કર્વ શોઝ different combinations of factors of production, that is labor and capital employed, yielding the same quantity of output. એક ક્વોન્ટિટી પ્રોડ્યુસ કરવા માટે ઘણા બધા કોમ્બિનેશન્સ અવેલેબલ છે. ધેન in our example, that is in 1000 quantity. Here is my mistake, sorry. That is 1000 quantity. Any combinations on the isoquant represents the same level of output. આપણે જોયું કે any combination on isoquant, કે whether it is 10 machines or 1 labor, whether it is 7 machines or 4 labor, it represents the સેમ લેવલ ઓફ આઉટપુટ. કે આપણે 10 મશીન અને એક લેબરનો યુઝ કરીને આપણે 1000 ક્વોન્ટિટી પ્રોડ્યુસ કરી શકીએ, તો આપણે 7 મશીન્સ અને 4 લેબરનો યુઝ કરીને પણ આપણે 1000 ક્વોન્ટિટી પ્રોડ્યુસ કરી શકીએ. જેમ જેમ આપણે મશીનરીનો યુઝ ઓછો કરતો જઈએ તેમ આપણે વધારે લેબરની રિક્વાયરમેન્ટ રહે, અથવા આપણે જેમ જેમ વધારે લેબર યુઝ કરતા જઈએ એમ આપણે ઓછા મશીન્સની રિક્વાયરમેન્ટ રહે. So this is what isoquant concept. In our next lecture, we are going to start with properties or characteristics of isoquant curve. This is very much important for the point of view of exam. So don't miss this lecture, because આની જેટલી પ્રોપર્ટીઝ છે એટલા જ સામે વધારે આઇઝોક્વોન્ટના કર્વ્સ હશે. સો different characteristics is explained by different curves. So જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં આ ટોપિક જ્યારે હું સમજાવું, સો એની સાથે સાથે પ્લીઝ ડુ મેક નોટ્સ so that you understand the entire concept very much clearly. So I would like to end up my session with motivation that nothing can beat hard work. Okay, thank you so much students. Have a nice day.